છોટાઉદેપુર જિલ્લાના નસવાડી વિસ્તારની દીકરી પરમાર અંકિશાબેને ગેરસમજના કારણે પોતાના બેઠક નંબરના બદલે અન્ય બેઠક નંબર પરથી સંપૂર્ણ પરીક્ષા આપી હતી, જેના કારણે પરિણામ જાહેર થતાં તેને ગેરહાજર જાહેર કરવામાં આવી હતી. અંકિશાએ તેનું નાપાસનું પરિણામ જોઈને નાસીપાસ થઈ હતી. આ બાબતની ગંભીરતાને સમજીને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ યોગ્ય તપાસ કરવા આદેશ આપ્યા હતા. આ સંદર્ભે વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે આ વિદ્યાર્થીની તેના બેઠક નંબર 73ના બદલે 71માં સંપૂર્ણ પરીક્ષા આપી હતી. સરકાર દ્વારા ન્યાયસંગત અભિગમ અપનાવતા ઉચ્ચ અધિકારીઓને તાકીદે સૂચનાથી સંબંધિત બોર્ડ દ્વારા યોગ્ય નિર્ણય લઈ આ દીકરીને તેનું સાચું પરિણામ જાહેર કર્યું છે. એક નાનકડી ભૂલના કારણે દીકરીના ઉજ્જવળ ભવિષ્ય બાબતે સરકારની માનવીયતા અને સર્વસામાન્યની ચિંતા આ નિર્ણયમાં સ્પષ્ટ ઝળકે છે. આ ઘટના સંદર્ભે મંત્રીની સૂચનાથી સંબંધિત ખંડ નિરીક્ષકને DEO દ્વારા નોટિસ આપવામાં આવી છે. આ પ્રકારની ભૂલ ભવિષ્યમાં ફરીથી ન થાય તે અંગેની તકેદારી રાખવા પણ રાજ્યમંત્રીએ સૂચના આપી છે. છેવાડાના જિલ્લાની દીકરીના ભણતરની ગંભીરતાને સમજીને ખૂબ જ ઝડપથી ન્યાય આપવા અને તેનું આગળનું શિક્ષણ બગડે નહીં તે માટેની વ્યવસ્થા કરવા બદલ અંકિશાબેન અને તેમના પરિવારે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. 10મા ધોરણના રિઝલ્ટમાં દીકરી ઊભી છે બાજુમાં, એમનું નામ છે અંકિશાબેન. તેઓ SB સોલંકી નંસાડી સ્કૂલમાં ભણી રહ્યા છે. એમને પરીક્ષા આપી, પરંતુ પરીક્ષા આપવા જતી વખતે એ બીજા નંબર પર બેસી ગયા અને એ રોલ નંબર એમણે એ લખી નાખ્યો જ્યાં ગેરહાજર સ્ટુડન્ટ્સ હતો અને આખી પરીક્ષા એમણે આપી દીધી. પરિણામ આવતા અંકિશાબેનના પરિણામ માર્કશીટ 0 આવી. આ વાત મેં અમારા ધ્યાને આવી અને આદરણીય CM સાહેબના ધ્યાને પણ આવી. ટીવી મીડિયાની અંદર બધા જ હસતા ખેલતા હતા, પરંતુ નાનકડી અંકિશાબેન ખૂબ રડતા હતા કારણ કે એમનું રિઝલ્ટ 0 આવ્યું. એમણે પરીક્ષા આપી હતી. આ ન્યૂઝ જોઈ આદરણીય CM સાહેબે પણ મને સૂચના આપી હતી. મેં મારા અધિકારી મિત્ર સાથે પણ વાતચીત કરી, તપાસ કર્યો તો તપાસમાં દીકરીએ ખરેખર પરીક્ષા આપી હતી, પરંતુ બીજાના નંબર લખવાથી જે એબસેન્ટ સ્ટુડન્ટ્સ હતો એમના નંબર લખવાથી એ 0 એમના માર્ક આવ્યા. અમે આ બધો સુધારો અમારા અધિકારીની જાગૃતતાથી કર્યો, પરંતુ જે શિક્ષણ વિભાગ દ્વારા સરસ રીતે પરીક્ષા લેવાની એક પણ જગ્યાએ કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો, ત્યારે અહીંયા જે સુપરવાઇઝર તરીકે કામ કરતા અમારા જ કર્મચારીની પણ ગલતી છે અને એમને પણ શોકોઝની નોટિસ ફટકારવામાં આવી છે. અને ક્યારે પણ આ એક દીકરો કે દીકરી અમારા માટે મહામૂલું છે. આ ધન કહીએ કે માનવતા કહીએ, આ બધું અમારા માટે ખૂબ કિંમતી છે. આ દીકરીના જ્યારે એમના હાથમાં 0 રિઝલ્ટ આવ્યું છે ત્યારે એમની મનોવ્યથા ખૂબ ખરાબ થઈ છે. મેં ટીવી સ્ક્રીન અને મીડિયામાં પણ આ જોયું હતું. મીડિયાવાળા મિત્રો પણ, કારણ કે નાના ગામમાં રહે છે, અહીંયા સુધી પહોંચતા એને ખબર પણ ના પડે. આ સમયે મીડિયાના પણ ખૂબ પોઝિટિવ રોલ રહ્યો. અમારા માટે આ નેગેટિવ્સ પહેલાં નહોતા. ભણશે કેમ ગુજરાત વગેરે અમારા ઉપર કટાક્ષ પણ કર્યા. આ કટાક્ષ યોગ્ય હતા, અમે સ્વીકારીએ છીએ. આ ક્ષતિ અમારા એક અધિકારીએ પણ કરેલી હતી, એમને પણ શોકોઝ નોટિસ આપી છે. અને હું કોઈના ઉપર ઢોળવા નથી માંગતો. શિક્ષણ વિભાગનો જવાબદાર વડો છું. આ જવાબદારી મારી છે. ક્ષતિ પણ છે એ પણ અમારી છે. અને સ્વીકારી એમને પાસનું સર્ટિફિકેટ આજે દીકરીને મેં આપી દીધું છે. અને આવનારા સમયમાં આવી ક્ષતિ ન થાય, જાગૃતતા પણ કરીશું. જે ભૂલ કરી છે એમને શોકોઝની નોટિસ આપીશું. આ પ્રસંગે મને આનંદ એવા કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એક નાનકડી દીકરી માટે પણ કેટલી સંવેદના રાખે છે કે ટીવી ન્યૂઝ જોઈને શિક્ષણ વિભાગમાં મને જાણ કરે કે તમે આ જોઈ લો, એક દીકરીનું શું થયું છે. સાહેબ, આ મુખ્યમંત્રી આપણા છે, આપણી આ સરકાર છે કે અંત્યોદય સુધી નાનામાં નાના દીકરા દીકરી કે અન્ય લોકો માટે જાગૃત છે. અમને વિશ્વાસ છે અમારા અધિકારીઓ ખૂબ સારી મહેનત કરી છે.